રામ મારી રામ દરેકને મારા મહકાળીના ખૂબ રામ મારી રામ દરેકને મારા જોગણીના ખૂબ રામ દરેકને મારા શિકોતરના ખૂબ રામ મારી રામ દરેકને માતાઓના તમારે ઘેર બેઠેલી દરેકને મારા ખૂબ રામ કુળદેવીઓના મારા ખૂબ રામ રામ આ ગામમાં હે ભાઈ આ ભૂમિ પર ફરી એક વાર મને માતાનું આગમન થયું હે ભાઈ મને લાડ લડાવી છે હે ભાઈ મનોમન મારી આગળ પ્રાર્થના કરીએ છે મારા રોમે સમય બનાવ્યો છે હે ભાઈ પરિવાર આવી હે ભાઈ ઘેર બેઠેલા પૂર્વજ તમારે ઘેર બેઠેલી શિકોતર માતાના નામથી એક વાર ફરી જોડથી રામ 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 ભલે રામ મારા ભગવાનનું હે ભાઈ મારા નોમનું નોમ લેવાથી દરિયામાં પથ્થર કરેલા હે ભાઈ ભલે રામ મારા રોમના પથ્થર પર નોમ લખવાથી જો દરિયામાં પથ્થર કરેલા તો કદાચ તમારા મુખ પર મારા ભગવાનનું નોમ આવી જાય ને ગોડાઓ તો તમારું જીવન તારી દે માતા ભલે રામ અને દરેકને એવા અનુભવ કરેલા હે ભાઈ કે જો કદાચ ગયે રવિવારે બોલું બીજો રવિવારે ના આવા દુઆઓ માતા દરેકના મુખ પર તો પહેલા આવી હે ભાઈ શનિવાર આવી ને દરેકના મુખ પર કઈક અલગ સ્માઈલ માતા જોવું ભાઈ ભલે રામ લોકોને તો વ્યસનો તૂટેલી જોવું હે ભાઈ ભલે રામ કોકના કો મસ્કેલા મનાવા મળ્યા આવું માતા જોવે ભાઈ ભલે રામ કોકના ઘરમાં કંકાશ દૂર થયો હે ભાઈ ભલે રામ દરેક મારે પારે દુખી આવે છે ભાઈ કોઈ સુખી આવતા નથી દરેક એમનું દુઃખનું સમાધાન મારી જોડે માંગવા આવે અને સમાધાન હું માતા હાલમાં બેઠી છું ભલે રામ જો કદાચ તમે ભાવથી મારે પારે આવો અને જો કદાચ તમે દુઃખી થઈને આવો જો કદાચ રડતા તમે આવો અને જો રડતા જાવ ના તો મારો રામ મને માફ ના કરે હા ભાઈ જે રીતના તમે રડતા આવો જો કદાચ એવા ને એવા જો ને તો ગોડા તમારા ન્યાકા મને માતા લાગે ભલે રામ એટલે તો મારા જોગણીના દરેકને આશીર્વાદ છે કે જો કદાચ કોઈ ભાવ લઈને આવે કોઈ દુઃખ લઈને આવે અને જો કદાચ તમને હસતા ના મોકલું તો ગોડા હું દુઃખી માતા બધી દઉં રામ કોઈને એવું નહીં થવા દઉં કે આ જગ્યા પર આ ગાદી પર જવાથી મને દુઃખનું સમાધાન ના મળ્યું ભલે રામ દરેક દુઃખનું હરેક દુઃખનું સમાધાન કરવા બેઠી છું ભલે રામ દરેકની માતાઓને મારા જેવી તમારે ઘેર માતાઓ બેઠી છે ભાઈ દરેકની માતાઓને રાજી કરવા તમારી માતાઓને રાજી કરીને તને રૂપિયા તમને દરેકને રૂપિયા મારા જેવી બેઠી દરેકને ઘેર ઘેર માતાઓ બેઠી કોઈને હરસિદ્ધિ કોઈને આશાપુરા દરેકની અલગ અલગ માતાઓ બેઠી છે ભલે રામ દરેકની માતાઓ રાજી ના કરું ને તો જ મારું મન ની મોને આવું માતા ભલે રામ જે તમારું દુઃખ લઈને આવ્યા હોય ભાઈ દુઃખનું સમાધાન તમને ના ઉદ્યાનું તમારા જીવનમાં પરિવર્તન ના લાવું ને તો લગન મને માતાને ધપની પડે ભલે રામ જો લગન તમારા મુખ પર જે નિરાશ
નિરાશ મને ચહેરા જોવા મળે ને મારી મારી જો લગન તમારા ચહેરા હસતા નહીં કરું ને તો લગન મને માતાને જપ નહીં પડે મારી હાજુ ખરું બોલે રામ રામ મારી રામ જો લગન તમારી માતા તમને રૂબરૂ સપને વાતો ના કરતી થાય ને તો દેવ માતા જપ્પાઓ વાળી નથી બેઠેલી માન મારે રોમે હે ભાઈ કે તો મને માતાને ગાદી કદાચ મારે રોમે બનાવી ચૂંદડી આલી હે ભાઈ તો મારા રોમ એવું કે છે કે દરેક ની માતાઓ રૂપિયા કોઈ બાકી ના રહેવું જોઈએ આવું માતા છો ભલે રામ તમારી માતાઓ તમારા પર ચારે પ્રસન્ન થાય આમ કદાચ હું બોલું આશીર્વાદ પ્રસન્ન થઈ જા એમાં માતા રાજી ના થાય હે ભાઈ જો કદાચ તમારી માતા તમારી કુળદેવી માતા તમારા ઘરની માતા રાજી કરવી હોય તો એના માટે તમારે તમારી માતાને રાજી કરવી પડે સાચું ખોટું કે તમારી માતાને તમારે રાજી કરવી પડે ને રાજી કરવા માટે કોઈક તમને એવો ઉપદેશ આપે કોઈક તમને એવી સલાહ આપે એ સલાહ સૂચન ઉપર તમારે હેડવું પડે તો તમારી માં રાજી થાય બાકી એમને મારા જેવી તો ગોડાઓ જેટલી માતાઓ બોલે કે તને માતા રાજી કરી આવું પણ એમાં માતાઓ રાજી થઈને પ્રસન્ન ના થાય આવું માતા કહો એના માટે યોગ્ય પ્રશ્ન યોગ્ય રસ્તો મારે તમને બતાવવાનો છે જેથી કરીને તમારી માં તમારી રાહ જોઈ રહી છે કારણ મારી વસ્તી મારી હામું જોવે ને ચારે હું મારી વસ્તી હામું જોઉં ભાઈ ભલે રામ તમારા જો મનમાં એવું હોય કે તમારી માતા તમારાથી દૂર છે તમારે ઘેર બેઠી નથી જો કદાચ એવું તમારા મનમાં પ્રશ્ન થાય ને તો એ પ્રશ્ન કાઢી નાખજો તમારી માતા કઈ ગઈ નથી તમારી માતાને કોઈ લઈ ગયું નથી તમારી માતા ઉપર કોઈ મૂઠ મારી નથી તમારી માતા તમારે ઘેર દીવા મોજ બેઠેલી છે પણ તમને તમારી માતા દેખાતી નથી હે ભાઈ તમારી માતા દેખાતી નથી જેવી રીતના કે જો કાચ ઉપર દડ સડી જાય તો માતા દેખાય ખરી આમાં વાળો વ્યક્તિ ના દેખાય ને એ જ રીતના તમારા દીવામાં જાગ સડી જુએ એવા આવું માતા તો દીવા ઉપર ધૂળ ચડી ગઈ છે એ ધૂળને હટાવો તો તમારી માતા તમને જેવા વ્યક્તિ દેખાય ને એવી દેખાશે આવું માતા તો ભલે રામ એના માટે કરવું શું હે ભાઈ ભલે રામ કહેવાય છે કે જો કદાચ પેલા કોઈક સૂત્ર હતું હે ભાઈ જો કદાચ કોઈ સાંભળ્યું હોય તો માતા તો એવું કહું કે દરેકે સાંભળ્યું હશે કે જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુતા હે ભાઈ એવું સાંભળ્યું હશે હે ભાઈ કે જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુતા માતા એવું કહું તમારું ઘર એક ઘર નથી હે ભાઈ શું હશે ને ભલે રામ તમારું ઘર એક મંદિર છે આવું માતા ભલે રામ માતાનો વાસ એક મંદિરમાં થાય હે ભાઈ તમે સેવા ભક્તિ કરો તો તમારા ઘરમાં રહીને કરો આવું માતા કહો અને ઘર એક મંદિર કહેવાય અને જ્યાં સ્વચ્છતા ના હોય ત્યાં કુળદેવી ના હોય એટલું યાદ રાખજો ભલે રામ જ્યાં સ્વચ્છતા ના હોય ત્યાં કોઈ પ્રભુતા ના હોય આવું માતા કહો હો જવાર જો કદાચ તમારા માતાના મઢમાં ગમે ત્યાં સેવા કરતા હોય ભાઈ તમારી માતાને બેસીને લાડ લડાવતા હોય એ જગ્યા પર કોઈ દાડો ગંદકી ના રાખતા જેથી કરીને તમારી માતા આવતા પાછી ના પડે ભલે રામ તમારી માતાને રાજી કરવા માટે હો જવાર તમારી માતા પગ મૂકે ને તો પગ નીચે કઈ આવું ના જોઈએ એવી સાફ સફાઈ રાખજો ભલે રામ તમારી માતા કંકુના પગલે તમારે ઘેર આવશે આવું માતા ભલે રામ તમારી માતા જો કદાચ તમે સેવા ભક્તિ કરો અને જો કદાચ તમારી અરજી ના સાંભળે હે ભાઈ તમારી અરજી કદાચ તમારી માતા ના સાંભળે તો તમે
હો જવાર કદાચ સેવા કરવા બેસો તો માતાને એવી અરજી કરતા હશો, દરેકને હું જોઉં હે ભાઈ કે અરજી કરો તો તમે પોતાના માટે અરજી કરતા હશો. મારી હાથું મારી. આ શું ખોટું? હાચું. એ માં સવારે કદાચ દીવો કરવા બેસો તો તમે એવી માંગણી કરો કે એ માં મારે આજે આટલું કમટ કરેલું છે એટલું થઈ જવું જોઈએ. મારી. આ શું ખોટું? તમે તમારી માતા જોડે એક કામ મોગો અને તમારી માતા જો કદાચ તમારું એક કામ પૂરું ના કરે તો સમજવું કે તમારી માતા એક વેણે બંધાયેલી હશે. આવું માતા ખરું મારી. હાથું મારી. કે વેણ એટલે કઈ રીતના? તો વેણ એટલે જો કદાચ તમે તમારા દુઃખ માટે રડતા હશો અને તમે તમારી માતા તમારે ઘેર બેઠેલી કુળદેવી એક મારા રોમના વચન આલેલું છે. હે ભાઈ, દરેકની માતાઓને એક વચન આલેલું છે. એ કયું વચન? કે મને મારા રોમે મને વચન આલ્યું છે. એવું દરેકના પેઢીમાં, દરેકના પરિવારમાં કુળદેવી તો છે ને છે. દરેકની માતાઓને એક વચન આલ્યું છે કે જો કદાચ દીકરો કોઈ સામેથી વસ્તુ મોગે ને તો એને આપતા ના આવું માતા તો. હે ભાઈ, તમે સેવા ભક્તિ કરો અને જો કદાચ તમે તમારી માતા આગળ અરજી કરો કે એ માં મને આજી તકલીફ છે, આજી દૂર કરી દેજો, તો હું તમને કઈ ફૂલનો હાર કે શ્રીફળ કે ચૂંદડી ચડાવીશ. હે ભાઈ, તમે એવું કહો માતા એવું કહું કે તમારે ઘેર બેઠેલી તમારી માતાને તમે નહીં કહેશો કોઈ માતાને બધું જ ખબર છે. હે ભાઈ, તમારે મોગવું ના પડે એવી ભક્તિ કરો જેથી કરીને તમારી માતા નારાજ ના થાય. જો કદાચ તમે સેવા ભક્તિ કરો અને હો જવાર દીવો કરો અને જો કદાચ રવિવાર મંગળવારના દિવસે જો આરતી ના ઉતારો ને તો એમાં તમારી માં નારાજ થાય. એક બાજુ જો કદાચ તમારી માતા નારાજ હોય અને જો તમે તમારી માતા જોડે માંગણી કરો તો એ માતા કઈ રીતના તમને આપશે? નહીં આપે ને. તો પહેલા તો તમે તમારી માતાને રાજી રાખો. જો કદાચ તમારી માતા રાજી થયા પછી જો કદાચ મનમાં બોલો અને જો રૂપ ના થાય તો મને માતાને કહેજો. બોલે રામ, દરેકને મારા રામ. એ જ રીતના ભલે રામ. તા પહેલા જો તમારી કુળદેવી તમારી અરજી ના સાંભળે, તમારું જો કીધેલું માતા તમારા શબ્દો પર જો એ શબ્દ ના થાય તેના પાછળનું એક કારણ કે તમારે ઘેર કે પૂર્વજ તો રખડતો નથી ને. હે ભાઈ, કે તમારે ઘેર કોઈ તમારા બાપ દાદાની માતા તો નથી ને. તો માતા એવું કહું કે જો કદાચ તમારા જીવનમાં પરિવર્તન લાવવું હોય, તમારા દુઃખનું સમાધાન લાવવું હોય તો પહેલા તો તમારા ઘરના પૂર્વજ જે તમને ખબર હોય અને તમારી માતાને રાજી કરવાનો પ્રયત્ન કરો. ભલે રામ. બીજું કહું કે જો કદાચ તમે મારા મંદિરે આવો, હે ભાઈ, કદાચ મારી ગાદી પર આવો, મારી ગાદી પર આવો એવી દરેક જગ્યા પર કદાચ તમે એવું કહો કે મારા દુઃખનું સમાધાન ખોદવા જઈએ. ભાઈ, તમે આયા છો તો કઈક દુઃખ લઈને આયા છો ને. એ જ રીતના જો કદાચ તમે મારી ગાદી પર આયા તો મારા જેવી કદાચ બીજી ગાદી પર કે બળવા ભુવા પાસે જ ગયા છે. આવું માતા કહેવાય નહીં. તો કદાચ બીજે જઈએ તો મારા પરિવારમાં કઈક ના કઈક તકલીફ હોય તો દુઃખનું સમાધાન મળે. હે ભાઈ, તો કઈક તમે તમારા દુઃખનું સમાધાન શોધવા જતા હોય પણ માતા એવું જરૂર કહીશ, જો કદાચ મારા શબ્દો પર થોડો ઘણો વિશ્વાસ આવે તો માતા એવું જરૂર કહીશ કે કોઈ મંદિરે ભટકવાથી દેવ મળશે નહીં. હે ભાઈ, તમારા દુઃખનું સમાધાન તમારા ઘેર બેઠ્યું છે. આવું માતા કહું. પણ તમને એમના પર વિશ્વાસ છે નહીં કે અમારે ઘેર તો સેવા ભક્તિ તો કરીએ, અરજી માતાને કરીએ પણ માતા સાંભળતી નથી. હે ભાઈ,
તો માતા સાંભળતી નથી તો કઈ રીતના દુઃખનું સમાધાન થાય? તો માતા એવું જરૂર કહીશ કે જો કદાચ તમારી માતા પર એક ઓઢળો વિશ્વાસ લાવી દો, હે ભાઈ, જો કદાચ ઓઢળો વિશ્વાસ લાવી દો અને એવું કહો કે માં મને તું ગમે તેટલી તકલીફ આલે, હે ભાઈ, તું મારી માં છું, તકલીફ આલું તો તું મને આલે ને, કોઈ બારની માતા તો મને તકલીફ આલવા આવે નહીં, હે ભાઈ. જો કદાચ હું દુઃખી છું અને દુઃખમાં જો કદાચ મારે ઘેર બેઠેલી દીવામાં બેઠેલી મારી માતા જોતી હોય તો કદાચ મારું દુઃખ મને દુઃખ પડવાથી જો મારી માતા કદાચ રાજી હોય ને તો એ દુઃખમાં હું રાજી, હે ભાઈ. જો કદાચ દીકરો દુઃખી હોય અને માતા એની હામું ના જોતી હોય તો માતા એવું જરૂર કહીશ કે દીકરાઓ ગભરાતા નહીં, તમારી માતા કઈ ગલાદ વિચારમાં હશે એટલે તમને દુઃખ પડતું હશે, આવું માતા ભલે રામ. પછી એવું ના થાય કે જો કદાચ તમારા જીવનમાં સેવા ભક્તિ કરી, સેવા ભક્તિ કરવાની ચાલુ કરીને તમારા જીવનમાં જો કદાચ તકલીફ દુઃખ આવ્યું તો દુઃખ આવતાની સાથે જ માતાઓના દીવા બંધ. દરેક એવું કે જાણે સેવા ભક્તિ નતા કરતા ત્યાં અમને દુઃખ નતું પડતું અને જાણે સેવા ભક્તિ કરવાની ચાલુ કરી ત્યાં અમારા જીવનમાં અમને તકલીફ ને અમને દુઃખ પડવાનું ચાલુ થયું. ભલે રામ. માતા એવું જરૂર કહીશ કે જો કદાચ કોઈ દીવા અગરબત્તી ના કરતું હોય, જો એને કોઈ તકલીફ ના પડતી હોય તો એની પાછળની પેઢીને પડશે, આવું માતા તો સાચું ખોટું. અને જો કદાચ તમને સમજણ આવી સેવા ભક્તિ કરો, જો કદાચ સેવા ભક્તિ કરતા ની તકલીફ પડે ને તો તકલીફ વેઠી લેજો, જેથી કરીને પાછળની પેઢી ગોડા સુખના સૂરજ જોવે. તમારા વિશે નહીં પણ તમારે દીકરા દીકરી એના વિશે વિચારીને તમે થોડી તકલીફ વેઠી લેજો. તમને તકલીફ પડશે પણ તકલીફ નો અહેસાસ ના થવા દે તમારી માં. ભલે રામ. અને જો કદાચ એક મારા રોમનું મને માતાને જો આશીર્વાદ આલ્યા, હે ભાઈ, એવું તમને એક રસ્તો બતાવું. જો કદાચ એ રસ્તા પર જે કોઈ વ્યક્તિ ચાલશે ને તો ગોડાઓ જેવું માતા બોલવા જઈ રહ્યું છે ને 100% સાચું પડશે, આવું માતા. મારા રોમે મને શું આશીર્વાદ આલે આજ હું તમને દરેકને માતા કહું. કે આમ તો ગોડાઓ દિવસ રામ રામ તો માતા બોલાડું છું, હે ભાઈ, પણ દરેક એવા વ્યક્તિ છે કે જ્યારે રવિવારે આવે તો જ રામ રામ બોલે. ભલે માતા એવું જરૂર કહીશ કે જે આયેલા છો એ ભલે આખા દિવસમાં બોલો ના બોલો એને મને કઈ ફેર નથી, પણ જ્યારે તમે ઊંઘો ને તો કદાચ મારા રોમનું નામ જપતા જપતા ઊંઘજો. અને જો કદાચ મારા રોમનું નામ જપતા જપતા જો કદાચ તમને ઊંઘ આવી જાય અને જો સપનામાં તમારી માતાને મારા રોમ ભેટ ના કરાવે તો માતા મટી જાઓ. સાચું ખોટું અનુભવ કરી જોજો કે કોક માતા બોલેલી, કોક મહાકાળી માતા બોલેલી અને રોમના નોમ જપવાથી આજે તો મને રિયલીમાં માતા સપનામાં આવી, એવા જો અહેસાસ ના કરાવું તો માતા મટી જાઓ. ભલે રામ. એ જ રીતના રામ 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 શબ્દ, હે ભાઈ, પેલા ચાલતો અને વચમાં તો ગોડાઓ મારા રોમનું નામ તો ગાયબ જ થઈ ગયેલું, હે ભાઈ. ભલે રામ. કોઈ મારા રોમનું નામ જપતો નતું, એની જગ્યા પર આજ કદાચ નાના નાના દીકરા હોય ને એ કદાચ રામ રામ કહેતા થઈ જાય. વિચાર કરો કે જો કદાચ મા બાપ ના મુખ પર રામ રામ શબ્દ આવવાથી જો નાના દીકરા રામ રામ બોલતા થઈ જા તો કદાચ નાની ઉંમરમાં રામ નામ શબ્દ એમના મુખ પર આવી ગયો તો કદાચ એમના જીવનમાં કેટલો પરિવર્તન આવશે. કોઈ દાડો મારા રોમનું નામ જપેલું હશે ને એક વખત મારા રોમનું નામ જપશો ને એક વખતનું રામ નામ
જપેલું કોઈ દાડો વ્યર્થ નહીં જાય. માડી માડી આવો માતા કહો. ખરું માડી અને જો કદાચ તમે મારા શબ્દ સાંભળતા હોય તો એટલું ધ્યાન રાખજો માડી કે તમારા મનમાં એવું થાય કે આ મહાકાળી માતા બોલે છે. હે ભાઈ? પણ તમારા મનમાં એવું રાખજો આ મહાકાળી નહીં, આ મારી ઘરની મારી કુળદેવી માતા બોલે. માડી 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 હાથું બોલે માડી રામ, રામ માડી રામ બોલે રામ. રામ દરેકને મારા રામ. એ જ રીતના કદાચ તમારી માતા તમારા પર પ્રસન્ન થાય. માડી રામ. રામ એ જ રીતના જો કદાચ તમારી માતા તમારા પ્રસન્ન થાય માડી તો તમે સાંભળ્યું હશે કે પહેલાના તમારા વડવાઓ, તમારા બાપ દાદા, હે ભાઈ, માડી માડી કે જ્યારે સવારમાં ઉઠે તો ધરતી માતાને પગે લાગીને પગ મૂકતા. ખરું માડી ખરું 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 ખાસું ખોટું? હાથું માડી અને જો કદાચ અમુક ને કદાચ ખબર હોય, હે ભાઈ, માડી માડી પણ મારા દીકરાને નહીં ખબર, જોનું કઈથી ખબર હોય, હે ભાઈ, માડી માડી પણ કે જ્યારે ધરતી માતા સવારમાં ઉઠે કે ધરતી માતાને પગે લાગીને પછી ગોડાઓ એમના પગ મૂકતા. આવું માતા કહો. હાથું માડી એ સમય પર જો કદાચ ધરતી માતાની પૂજન કરતા, હે ભાઈ, હાથું માડી અને માડી આજ સમય કોઈ ધરતી માતાને ગોડાઓ નમવાય રાજી નથી. ખરું માડી ખરું ખરું તો જે ભૂમિ પર તમે રહો છો એ ભૂમિ પરનો ટેક્સ આલવો પડે. સાંભળ્યું હશે, માડી હે ભાઈ? જો કદાચ રસ્તા પર તમે ગાડી લઈને જો તો એ રસ્તાનો તમારે ટેક્સ આલવો પડે ને આલવો પડે. ખરું ખરું માડી હે ભાઈ? હાથું હાથું તો કદાચ એકવાર રસ્તા પર નીકળવાથી તમારે ટેક્સ આલવો પડે તો તમે તો તમારું જીવન આખું ધરતી પર પસાર કરો તો લગન તમે ટેક્સ નથી આલતા. ખરું માડી તો એ માતા તમને નડે કે ના નડે? નડે નડે ખાસું ખોટું? માતા એવું જરૂર કહીશ કે તમારે ઘરને ઝોપે તમારી ધરતી પૂજન એટલે કે તમારે ધરતી માતાનું નોમનું ગોડાવું ખાલી 2 અગરબત્તી બાળીને એમ કહેજો એ ધરતી માતા, એ ભૂમિની માતા, તું રાજી રે ને રાજી રે. માડી માડી જો કદાચ તમારા આ શબ્દથી તમારી ભૂમિ જો જાગતી ના થઈ જાય તો માતા મટી જાઓ. માડી 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 કહેવાય છે કે કોક તમે નવી જમીન લો, હે ભાઈ, માડી કે નવી જમીન લો તો કહેવાય છે કે ભૂમિ જાગતી નથી. માડી એવું કે આ જમીનમાં પ્રોબ્લેમ, આ જમીન સોલી પડશે, એવા બધા અલગ ના પ્રશ્ન હોય કે આ જમીન પર રહેશો તો તમારું જીવન વ્યર્થ દુખી રહેશો. પણ હું માતા એવું જરૂર કહીશ કે તમારે ઘેર જમીન જે ભૂમિ પર તમે રહો છો દરેકના અલગ શેરા લાગે, હે ભાઈ. માડી માડી ભૂમિની અલગ માતાઓ હોય. જો તમને કદાચ ભૂમિની ધરતીની માતાની ખબર ના હોય માડી તો ઓઢડી 2 અગરબત્તી બાળજો, એમાં તમારી માતા રાજી રહેશે. ભલે જાણે અજાણે, કદાચ વસ્તીને ખબર હતી કે ખબર નથી, પણ 2 અગરબત્તી તો આલીને મારા નોમની એ ભૂમિની કોક માતા તું અમારું રક્ષણ કરજે. તો ગોડાઓ તમારી ભૂમિ પરથી તમારો વાળે ઓકો નહીં થાય. આવું માતા કહું. રામ રામ રામ. માડી 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 દરેકની માતાઓને મારા ખૂબ રામ. રામ માડી રામ હું આવીશું અને જો કદાચ મને જોઈને રાજી થયા એમને મારા રામ. રામ માડી રામ એ જ રીતના એક બીજી વાત કહીશ કે તમારા જીવનમાં જો કદાચ તમે સેવા ભક્તિ કરતા થઈ જો, હે ભાઈ, માડી દરેકને લાગુ પડશે આ વાત હો, માડી માડી કે તમે સેવા ભક્તિ કરતા થઈ જો. તમારી માતા ના, તમારી કુળદેવી માતા ના, તમારે ઘેર બેઠેલા કોઈ પૂર્વજ ના, તમારી ઘેર બેઠેલી કોઈ શિકોતર માતા ના, માડી માડી તમારે ઘેર બેઠેલી કોઈ તમારી બાપ દાદાની વડવાઓની માતા ના, માડી તમારા પર જ્યારે આશીર્વાદ પડશે, હે ભાઈ, માડી જ્યારે આજુબાજુ વાળાને ખબર પડશે કે કોને કઈક દેવી શક્તિના આશીર્વાદ પડે છે માડી માડી તો તમારા આજુબાજુ વાળા કોઈ તમને સુખી નહીં થવા દે. આવું માતા કહો. માડી 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 હાથું માડી હે ભાઈ, માડી બોલે રામ. રામ માડી. સમજો આ વાત કોના પર છે, હે ભાઈ? માડી પણ તમારે આજુબાજુ વાળા કોઈ દાડો તમને સુખી થવા નહીં દે. આવું માતા 100% કહો. માડી 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 જો કદાચ તમારી માતા તમારા પર પ્રસન્ન થઈને જો કદાચ તમને જોડાવ તો ગોડાઓ કોઈ દાડો માડી માડી બોલે રામ. માડી દરેકને મારા રામ. માડી માડી માતા એટલું જરૂર કહીશ કે જો કદાચ તમારા જીવ થઈ જાય ને તો અધળો વિશ્વાસ રાખજો. માડી માડી
કે તમારી માતા સાંભળે છે ને સાંભળે છે ને સાંભળે છે. ખરું ખરું જો કદાચ આજુબાજુ વાળા તમે કદાચ તમારી માતા પ્રસન્ન થાય ને તમે ધોળતા થઈ જાવ તો આજુબાજુ વાળા એવું કે આ તો ધટીંગ કરે છે હે ભાઈ. માડી માડી દરેકને જોઉં છું અલગ અલગ પરિવારમાં કે આ તો ઘોડાઓ ખાલી ખાલી ધૂળવાનું ધટીંગ કરે છે, નાટક કરે છે, બીજાની કોપી કરે છે. માડી માડી સાસુ માડી ભલે રામ રામ માડી રામ હું માતા જરૂર એવું કહીશ ભલે રામ માડી માતા જરૂર એવું કહીશ કે જો કદાચ તમારા જીવનમાં તમારી માતા રાજી થઈને ધૂણે તો કદાચ તમે હામાવાળાનું ધૂણવાનું કદાચ હામાવાળો ધૂણે એવું કદાચ તમે ધૂણી શકશો માડી હે માડી ભાઈ. કે જો કદાચ તમે આજુબાજુ જોયેલું દાખલા તરીકે જો કદાચ તમે મને જોઈને મારા જેવું તમે ધૂણી શકશો પણ ગોડાઉ માતા 100% એવું કહીશ કે મારા જેવું તમે બોલી નહીં શકો સાસુ માડી 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 હે ભાઈ. ખરું માડી સાચું ખોટું જો કદાચ દેખા દેખ અને શીખા શીખ એ તો ચાલી જ રહ્યું છે. હું માતા જોઉં છું કે જો કદાચ એકબીજાને તમે જોઈ 100% તમે એની એક્ટિંગ કરશો પણ એના જેવું ગોડાઉ તમારાથી થાય નહીં. આવું માતા કહો ખરું 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 માડી ખરું ખરું હે ભાઈ. સાચું ખોટું સાસુ માડી ભલે રામ જો કદાચ તમે મારા જેવી ચૂંદડી ઓઢશો તો માતા જરૂર એવું કહીશ કે જો કદાચ તમારી માતા તમારી કુળની કુળદેવી રાજી થાય ને તો તમારી માતા ધોળતા પહેલા 100% ચૂંદડી માગશે. આવું માતા કહો. માડી 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 કેમ કે એનું કારણ છે દરેકની પેઢીમાં માતા તો એક જ છે. માડી દરેકની પેઢીમાં કુળદેવી માતા એક ને એક જ છે પણ ખાલી સ્વરૂપો અલગ છે. આવું માતા કહો. સાસુ માડી આસુ ખોટું ભલે હરતીજી કે આશાપુરા કે મેરડી કે મહાકાળી માતા કે દરેક માતાઓ એક જ છે. માડી કે માડી ભલે રામ રામ માડી રામ આજુબાજુ વાળા ગમે તે વાતો કરે તો કરવા દેવાની હે ભાઈ. માડી, ભલે રામ માડી, તમે તમારી માતા જોડે લાડ લડાઈ છે ને તો તમારી માતા તમને કોઈ દાડો તકલીફમાં નહીં રાખે. આવું માતા કહો. માડી 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 સાસુ માડી ભલે જેને જે વાતો કરી હોય એ કર્યા જાય પણ તમારે તમારી માતા ઉપર એક અચૂક વિશ્વાસ રાખવો પડે ને માડી પડે. માડી 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 તમારી માતા તમારી હામું 100% જોશે. આવું માતા કહો. માડી 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 ભલે દરેક ને મારા રામ રામ માડી રામ દરેકની માતાઓને મારા ખૂબ રામ રામ માડી રામ દરેકની કુળદેવી માતાને મારા ખૂબ રામ હો. રામ માડી રામ દરેક પારે આયા છો તો તમારો ભાવ મૂકીને જજો. તમારો ભાવ 100% હું માતા સાંભળી છે. આવું માતા માડી કહો. માડી 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 જો કદાચ તમારો વિશ્વાસ મારા પર આવી જાય તો વિશ્વાસ કોઈ દિવસ તૂટવા નહીં દઉં. આવું માતા કહો. માડી 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 ભલે રામ રામ માડી રામ